સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે એવા આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ માટે આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ. સાથે સાથે જેમને આખા ગુજરાતની જવાબદારી આપી છે સંગઠનને મજબૂત કરવાની અને ખૂબ જવાબદારીપૂર્વક એમનું કામ નિભાવી રહ્યા છે એવા મનોજભાઈ સોરઠિયાજીનું પણ આપણે તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અને જેમને વિદ્યાર્થી નેતા કહે છે, આજે એમને ગાંધીનગરમાં પણ જ્યારે જાય તો એમને પ્રવેશ બંધ કરાવી દે છે. હંમેશા તમામ વિસ્તારના મુદ્દાઓ એ આ સરકાર સામે ઉઠાવે છે એવા યુવરાજસિંહ જાડેજા બાપુ પણ આપણી વચ્ચે પધાર્યા છે. તેમજ દિલ્હીથી આપણા ધારાસભ્ય શ્રી એવા દિનેશ મોહનિયાજી અહીં પધાર્યા છે. અને છોટાઉદેપુર જિલ્લાના મારા આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રોનું અમે આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી અને સાથે સાથે ચૈતરભાઈ અને ચૈતરભાઈના પરિવાર તરફથી આપને જય જોહાર. મિત્રો, આ અત્યારે હસ્તાક્ષર અભિયાન જે આપણા અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહ્યું છે, આજે ચૈતરભાઈના સમર્થનમાં આજે ખૂબ લોકો અને દરેક સમાજના લોકો સમર્થન આપે છે. ચૈતરભાઈ જેવી રીતે વિધાનસભામાં અવાજ ઉઠાવતા હતા સરકાર સામે, પોલીસ પ્રશાસન સામે, આ તંત્ર સામે, એ ફોરેસ્ટ વિભાગ હોય, જળ જંગલનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો, શિક્ષણનો, આરોગ્યનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્નો એ ખૂબ મજબૂતાઈથી ઉઠાવતા હતા અને પોતાનો અવાજ આ સરકાર સામે ઉઠાવતા હતા. એ જ આ ભાજપના નેતાઓને ગમતું નહોતું મિત્રો. અને અહીંયા આપણી સાથે આ પ્રદેશના લીડરો બેઠા છે. આપણા ચૈતરભાઈને ઉમરગામથી અંબાજી સુધીની મિત્રો 500 સીટોની જવાબદારી આપી હતી સાહેબને. કેટલી સીટોની? 500 સીટોની જવાબદારી આપી હતી. આ 500 સીટોમાંથી ચૈતરભાઈ રાત દિવસ એક કરી તમામ વિસ્તારોમાં આપણા ઉમરગામથી અંબાજી જ્યાં જ્યાં આગેવાનો એમને બોલાવતા હતા ત્યાં એ રાત દિવસ એમના પરિવારની ચિંતા કર્યા વગર ભૂખે તરસે તમામ સમાજના વચ્ચે જઈ અને એ 400 સીટો આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતમાં જીતાડી છે મિત્રો. એ જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નથી ગમતું. એમની પર ખોટા ખોટા કેસો કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો કરવામાં આવે છે. અહીંયા આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ આપણે આ છોટાઉદેપુર તાલુકા પંચાયત આપણે અહીંયા બનાવી રહ્યા હતા, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપણા જે આગેવાનો છે, આપણા જે સદસ્યો છે, એ લોકોને કિડનેપિંગ કરીને એ લોકો ઉઠાવી ગયા હતા ને. અને સાથે સાથે આપણા જિલ્લાના આગેવાનો પર પણ એ લોકોએ ખોટી એફઆઈઆરો કરી. હું આ જસુભાઈ રાઠવાને આ જાહેર મંચ પરથી કહેવા માંગુ છું કે ભાઈ, તમારી જો 56 ની છાતી હોય તો તમારે આ પેલી જે કિડનેપિંગ જે કામ કરો છો તમે, તમારી પાસે એટલો જ પાવર છે અને એટલી બધી તમે જે આ 56 ની છાતી એવું તમે કહો છો, તો ભાઈ તમારે એટલી સીટો જીતવી જોઈએ ને. શાના માટે તમે આ દિવાલો તોડી તોડીને તમે આ કિડનેપિંગ જેવો માહોલ બનાવ્યો? શાના માટે આ પોલીસોને તમે 500 મીટર સુધી ત્યાં ગાડી ઊભી રાખી અને અમારા આગેવાનોને તમે 2-3 જણને ઉઠાવી ગયા? જો તમારી પાસે એટલી જો હિંમત હોત તો ખરેખર એ તાલુકા પંચાયતમાં તમારે ચૂંટણી કરાવી જોઈતી હતી, તો ખબર પડતી કે આમ આદમી પાર્ટીના જે એક વફાદાર કાર્યકર્તાઓ છે એ ખરેખર આ છોટાઉદેપુર તાલુકા પંચાયત સીટ બનાવતા ને. અને એમના લોકો અને એ સાંસદ સભ્ય મિત્રો આખી બંદૂક લઈ અને ભાઈ તમે કોને ડરાવવા નીકળ્યા છો? આ આદિવાસીઓને ડરાવવા નીકળ્યા છો? તમે વરઘોડામાં તમે બંદૂકો લઈ લઈને ફરો છો. આ છોટાઉદેપુરની પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ, શું કાયદો આ દેશમાં શું બે કાયદાઓ ચાલે છે? તો તમે અમારા લોકો પર ખોટી રીતે, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્યો હોય, અમારા આગેવાનો હોય, એમની પર તમે ખોટી એફઆઈઆરો કરો છો. આ વરઘોડામાં આ ખુલ્લેઆમ આ લોકો સાંસદો હોય, એમના આગેવાનો હોય, ખુલ્લેઆમ બંદૂકો લઈને ફરે છે. કેમ ભાઈ એમની પર એફઆઈઆર નથી કરતા તમે?
ખરેખર તમારે જો ના નોકરી કરવી હોય તો તમારે પણ બંગડીઓ પહેરી દેવી જોઈએ. અને એટલો બધો શોખ હોય તમને તો આ ભારતીય જનતા પાર્ટીનો આવો કેસરી પટ્ટોનો કેસ આવે છે એ પહેરીને તમે નીકળી પડો. એટલે વધુ ન કહેતા આપણે આ આગેવાન શ્રીઓને પણ આપણે સાંભળવાના છે. તો મિત્રો અમારી વાણીને અહીંયા ગાડી જ અમે વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. સમયને